વર્ણિવેશરમણીય દર્શનમ મંદહાસરુચિરાનનાંબુજં પૂજિतं સુરનરોત્તમૈર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે. અસતોમાં ષટ્ગમય તમસોમાં જ્યોતિર્ગમય મૃત્યુર્મા અમૃતમ ગમય. ઓમ શાંતિ શાંતિ શાંતિ. અસ્મદ્ગુરુ સમારંભાં નાથયામૂન મધ્યમાં લક્ષ્મી વલ્લભ પર્યંતાં વંદે ગુરુ પરંપરા. આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ્ ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસાચાર્ય, એમ.એ. ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ. ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા ભગવાનના મંત્રોનો જપ, કીર્તન આદિ કંઈ પણ કરવામાં આવે પરંતુ મન ભગવાનમાં જોડવામાં ન આવે તો એ બધું નિષ્ફળ જાય છે. આ વિષય પર આપણે થોડી વાત શ્રવણ કરશું. તો બધા જ શ્રોતાગણો ધ્યાનપૂર્વક આ પ્રવચન શ્રવણ કરે અને એને પોતાના હિતને અર્થે આત્મસાત કરી દે. તો ભગવાન સ્વામિનારાયણ ગધડા પ્રથમના 22મા વચનામૃતમાં કહે છે કે જે મૃદંગ, સારંગી, સરોદા, તાલ ઇત્યાદિ વાદિંત્રે ઓજાડીને કીર્તન ગાવવા, તેને વિશે જો ભગવાનની સ્મૃતિ ન રહે તો એ ગાયું તે ન ગાયા જેવું છે. અને ભગવાનને વિસારીને તો જગતમાં કેટલાક જીવ ગાય છે તથા વાજિંત્ર વગાડે છે, પણ તેણે કરીને તેના મનમાં શાંતિ આવતી નથી. તે માટે ભગવાનના કીર્તન ગાવવા તથા નામ રટન કરવું તથા નારાયણ ધુન્ય કરવી ઇત્યાદિ જે કરવું તે ભગવાનની મૂર્તિને સંભાળીને જ કરવું. અને ભજન કરવા બેસે ત્યારે તો ભગવાનને વિશે વૃત્તિ રાખે, અને જ્યારે ભજનમાંથી ઉઠીને બીજી ક્રિયાને કરે ત્યારે જો ભગવાનમાં વૃત્તિ ન રાખે તો તેની વૃત્તિ ભજનમાં બેસે ત્યારે પણ ભગવાનના સ્વરૂપમાં સ્થિર થાય નહીં. માટે હાલતા, ચાલતા, ખાતા, પિતા સર્વ ક્રિયાને વિશે ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ રાખવાનો અભ્યાસ કરવો. તો તેને ભજનમાં બેસે ત્યારે ભગવાનમાં વૃત્તિ સ્થિર થાય. અને જેને ભગવાનમાં વૃત્તિ રહેવા લાગે તેને તો કામકાજ કરતે પણ રહે, અને જેને ગાફલાય હોય તેને તો ભજનમાં બેસે ત્યારે પણ ભગવાનમાં વૃત્તિ ન રહે. તે માટે સાવધાન થઈને ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ રાખવાનો અભ્યાસ ભગવાનના ભક્તને કરવું. આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણ આ વચનામૃતમાં એવું કહી રહ્યા છે કે જ્યારે ભગવાનના નામનું સ્મરણ કરવામાં આવે, કીર્તન કરવામાં આવે, ધૂન કરવામાં આવે ત્યારે ભગવાનમાં વૃત્તિ રાખીને ભગવાનના ભક્તએ ધૂન છે, કીર્તન છે, નામ સ્મરણ ઇત્યાદિ કરવું જોઈએ. કારણ કે જે ભગવદ ભક્ત ભગવાનમાં વૃત્તિ રાખ્યા વગર ભજન સ્મરણ કરે છે એનું એ ભજન સ્મરણ ભગવાન ક્યારેય પણ માન્ય રાખતા નથી. આ સંબંધમાં વરાહ પુરાણમાં વરાહ ભગવાન પૃથ્વી દેવીને કહે છે કે મનઃપૂતમ ન્યશેત પાદમ વસ્ત્રપૂતમ જલમ પિબેત સત્યપૂતામ વદેદ વાચમ મનઃપૂતમ સમાચરેત. અર્થાત કે મનથી પવિત્ર થઈને ડગલું ભરવું જોઈએ, વસ્ત્રથી ગાળીને પાણી પીવું જોઈએ, સત્યથી પવિત્ર થયેલી વાણી બોલવી જોઈએ, અને મન જેમાં પવિત્ર એટલે કે એકાગ્ર હોય તેવું જ આચરણ કરવું જોઈએ. ભગવાન ભાવના ભૂખ્યા છે, ક્રિયાના નહીં. જો ભગવાનમાં વૃત્તિ રાખીને ભગવાનનું સ્મરણ કરવામાં ન આવે તો એ ન ક્રિયા બરાબર છે. આ પ્રમાણે વરાહ પુરાણમાં વરાહ ભગવાને આ વાત સ્પષ્ટ રૂપે કહેલી છે. ગરુડ પુરાણમાં શ્રીમદ નારાયણ ભગવાન ગરુડજીને કહે છે કે ચિત્તૈકાગ્રમ તપોમૂલમ તદ્વિહીનમ તો નિષ્ફલમ જપો તપસ તથા જ્ઞાનમ સર્વમ ચિત્તે પ્રતિષ્ઠિતમ. અર્થાત કે ચિત્તની એટલે કે મનની એકાગ્રતા જ તમામ તપનું મૂળ છે. તેના વગર બધું જ નિષ્ફળ છે, અર્થાત કે ફળ વગરનું છે. માટે જપ, તપ અને જ્ઞાન આ બધું જ મનની સ્થિરતા પર આધારિત છે.
અહીં પણ શ્રીમદ નારાયણ ભગવાન ગરુડજીને કહે છે કે મનની એકાગ્રતા જ તમામ તપનું એટલે કે ભજન સ્મરણનું મૂળ છે, તેના વગર બધું જ નિષ્ફળ છે. આના દ્વારા શ્રીમદ નારાયણ ભગવાન એટલું કહી રહ્યા છે કે સાધક જ્યારે ભગવાનનું ભજન કરવા માટે બેસે અને તેનું મન આમથી તેમ અટવાતું હોય તો એનું એ ભજન જે છે એ નિષ્ફળ છે. અને એટલે માટે ભગવાન સ્વામિનારાયણ અહીં ગઢડા પ્રથમના 22મા વચનામૃતમાં કહી રહ્યા છે કે હાલતા ચાલતા ખાતા પીતા દરેક ક્રિયામાં ભગવાનની મૂર્તિનો અભ્યાસ રાખવો, અથવા તો ભગવાને જે સ્થાન પર જે લીલા કરી હોય એ લીલા સંભાળી રાખવી. અને જ્યારે સાધક ભગવાનના ભજન સ્મરણમાં બેસે ત્યારે જો એ દરેક ક્રિયામાં ભગવાનની મૂર્તિનો અભ્યાસ રાખતો હશે તો એ ભજન સ્મરણમાં બેસે ત્યારે એનું મન એકાગ્ર થાય, અન્યથા એનું મન એકાગ્ર ક્યારેય પણ થાય નહીં. માટે ભક્તો ભગવાન સ્વામિનારાયણ અહીં પોતાના આશ્રિત સમસ્ત ભક્તોને એવું કહી રહ્યા છે કે હાલતા ચાલતા ખાતા પીતા સર્વ ક્રિયાને વિશે ભગવાનમાં વૃત્તિ રાખવાનો અભ્યાસ કરવાનો છે. જો આ અભ્યાસ તમે રાખશો તો જ તમે ભજન સ્મરણ કરવા માટે બેસશો, ત્યારે તમારું મન સ્થિર થશે, અન્યથા તમારું મન ક્યારેય પણ સ્થિર થશે નહીં અને ભજનમાં પણ જગત સંબંધી વિચાર આવશે. એક બાજુ તમે કર્મ ઇન્દ્રિયથી ભગવાનનું ભજન કરતા હશો, પરંતુ તમારું મન છે, તમારી જ્ઞાન ઇન્દ્રિય છે, એ અન્ય સ્થાન પર દોડતી હશે તો એ ભજન ન કર્યા બરાબર થશે અને ભગવાન એ ક્યારેય પણ નોંધ કરશે નહીં. દક્ષ સ્મૃતિમાં દક્ષ પ્રજાપતિ કહે છે કે અન્ય ચિત્તો જપો જપ્ત શ્રદ્ધા વિહીનમેવ ચ તત્સર્વમ રાક્ષસમ ભાગમ ન તસ્ય ફલભાગ ભવેત. અર્થાત કે જે વ્યક્તિ અન્ય જગ્યાએ મન રાખીને જપ કરે છે અને શ્રદ્ધા વિના કાર્ય કરે છે તે તમામ જપનો ભાગ રાક્ષસો લઈ જાય છે, તે મનુષ્યને તેનું કોઈ ફળ મળતું નથી. દક્ષ પ્રજાપતિએ પણ આ વાત અહીં કહેલી છે કે જે વ્યક્તિ ભજનમાં બેસે સત્કર્મ કરતો હોય ત્યારે એનું મન આમ તેમ ભટકતું હોય ને, અને ભટકતા ભટકતા એ જાપ કરે કે સત્કર્મ કરે અથવા તો શ્રદ્ધા વગર એ કોઈ પણ કર્મ કરતો હોય તો તેનું જપ છે, સત્કર્મ છે, એ બધું જ રાક્ષસ લોકો લઈ જાય છે. માટે સાધક જ્યારે ભગવાનની આરાધના કરતો હોય ત્યારે એણે પોતાનું મન ભગવાનની અંદર અવશ્ય રાખવું જોઈએ. નારદ પંચરાત્રમાં દેવર્ષિ નારદ કહે છે કે હરિનામ પરાયે ચ ચેતસા નાન્યગામિના તેષામ સંકીર્તનમ સાર્થમ નાન્યથા પદ્મ સંભવ. અર્થાત કે હે બ્રહ્માજી, જેવો અનન્ય ચિત્તથી અર્થાત કે બીજે ક્યાંય મન ન ભટકાવતા ભગવાન શ્રી હરિના નામમાં લીન રહે છે તેમનું જ સંકીર્તન સાર્થક એટલે કે સફળ થાય છે, બીજાનું ક્યારેય પણ નહીં. આ પ્રમાણે દેવર્ષિ નારદે પણ નારદ પંચરાત્રમાં આ વાત કહેલી છે. માટે સાધક જ્યારે ભગવાનનું સ્મરણ કરતો હોય, ઠાકોરજીની સેવા કરતો હોય, ભગવાનનું ધ્યાન કરતો હોય, કીર્તન કરતો હોય, ધૂન કરતો હોય, ત્યારે એણે ભગવાનની મૂર્તિ સંભાળીને અથવા તો ભગવાનના લીલા ચરિત્ર સંભાળીને બધું કરવાનું છે. કોઈ વ્યક્તિ એમ કહે કે ભાઈ અમે ભગવાનમાં વૃત્તિ સ્થિર કરવાનો પ્રયાસ કરીએ છીએ પરંતુ થતી નથી, તો અમે શું કરીએ? ત્યારે ભગવાન સ્વામિનારાયણ અહીં સ્પષ્ટ રૂપે કહેલું છે કે હાલતા ચાલતા ખાતા પીતા દરેક ક્રિયાની અંદર ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ રાખવાનો અભ્યાસ કરવો, અને અભ્યાસ કરશો તો તમે જ્યારે ભજન કરવા બેસો ત્યારે તમારું મન ભગવાનની મૂર્તિમાં સ્થિર થશે, અન્યથા એ મન ક્યારેય પણ સ્થિર થશે નહીં. આ સંબંધમાં
લૌકિકમાં એક દ્રષ્ટાંત આવે છે. દ્રષ્ટાંત એવું છે કે એક આશ્રમમાં પોપટને રોજ સવારે રામ રામ બોલવાનું શીખવવામાં આવતું હતું. પોપટ આખો દિવસ બહુ સુંદર અવાજે રામ નામનો જપ કરતો હતો. પણ એક દિવસ આશ્રમમાં બિલાડી આવી અને તેણે પોપટ પર ટ્રાપ મારી. જેવી બિલાડીએ પોપટને ટ્રાપ મારીને પકડ્યો ત્યારે પોપટ રામ રામ બોલવાનું ભૂલી ગયો અને તે પોતાના મૂળ સ્વભાવ પ્રમાણે ટેં કરીને ચીસ પાડવા લાગ્યો અને ત્યાં જ એનું મૃત્યુ થઈ ગયું. સિદ્ધાંત એ છે કે પોપટ મુખથી રામ નામનો જપ કરતો હતો, પણ તેના મનમાં રામ પ્રત્યે કોઈ ભાવ કે સ્મરણ ન હતું. તે માત્ર ટેરવાવશ બોલતો હતો અને એટલે માટે જ્યારે પેલી બિલાડી આવી અને એના પર તરાપ મારે છે ત્યારે એ રામ રામ બોલવાનું ભૂલી ગયો અને ટેં કરવા લાગ્યો. કારણ કે એના મનની અંદર રામ વસેલા ન હતા, કેવલ એની જીભની ઉપર જ રામ નામ હતું. માટે સાધકે મનની અંદર ભગવાનને બેસાડવાના છે અને ભગવાનને મનમાં બેસાડી એને પોતાની જીવા ઇન્દ્રિય દ્વારા ભગવાનનું સ્મરણ કરવાનું છે. તો જ એ સ્મરણ જે છે એ તમને આત્યંતિક શ્રેય અપાવી શકે છે. અન્યથા એ સ્મરણ અર્થાત કે ભગવાનની મૂર્તિને સ્મરણ કર્યા વગર, ભગવાનમાં મન એકાગ્ર કર્યા વગર જો તમે ભગવાનનું ભજન કરશો તો એનાથી કંઈ દાણો વળવાનો નથી, કેવલ તમારું બીજ બળ બંધાશે, બીજું કાંઈ બંધાવવાનું નથી. જે પ્રમાણે કોઈ વ્યક્તિ સોનાના કે રેશમના કિંમતી દોરામાં મણકા કે મોટી પરોવ્યા વિના માત્ર ખાલી દોરાના મણકા ફેરવ્યા કરે અથવા ખાલી દોરો ગળામાં પહેરે તો તેને માળા ન કહેવાય અને તેની કોઈ શોભા કે કિંમત નથી. સિદ્ધાંત એ છે કે દોરો એ આપણી શારીરિક ક્રિયા, જીભથી જપ કરવા કે કીર્તન કરવું તે છે અને મોતી એ ભગવાનમાં પરોવેલું આપણું મન છે. જો મનરૂપી મોતી જ ન હોય તો માત્ર ક્રિયાશીલ રહેવું એ ખાલી દોરો ફેરવવા બરાબર છે. તે જ પ્રમાણે કોઈક મનુષ્ય જમીન ખોદીને મજબૂત પાયો નાખ્યા વિના સીધું જ હવામાં કે પાણીની સપાટી પર ઈંટો ગોઠવીને મહેલ બનાવવાનો પ્રયાસ કરે તો તે મહેલ એક ક્ષણ પણ ટકી શકતો નથી, પડી જ જાય છે. તે જ પ્રમાણે ભગવાનમાં મનની એકાગ્રતા એ ભક્તિનો પાયો છે. જપ અને કીર્તન એ તેના પર ચણાતી ઈંટો છે. જો પાયો જ ન હોય અર્થાત કે મન ભટકતું હોય તો ભક્તિ રૂપી ઇમારત ચણી શકાતી નથી, તેનું કાંઈ પણ ફળ મળતું નથી. માટે ભક્તો, જ્યારે પણ તમે ભગવાનનું ભજન કરવા માટે બેસો ત્યારે મન ભગવાનની અંદર એકાગ્ર કરજો, ભગવાનની મૂર્તિમાં, ભગવાનના લીલા ચરિત્રોમાં એકાગ્ર કરજો, તો જ તમને એનું ફલ મળશે, અન્યથા એનું કોઈ ફલ મળશે નહીં. માટે બધા જ લોકો આ વાત જે છે એ આત્મસાત કરી રાખજો. આટલું કહીને હું મારી વાણીને અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિદ દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.